તમારી મારી દીકરીને આટલું શીખવજો કે પારકું કોઈ પણ વ્યક્તિ મા બાપની પરિવારની વિરુદ્ધમાં બોલે ને તે દિવસે એ સહસ્ત્ર હાથ લઈને સામેવાળાને વિંધી નાખે. એક કાચની પાણીની બોટલ હોય, એની અંદર એકમાં પાણી ભર્યું હોય અને એકની અંદર ઘી ભર્યું હોય, અને તમને કહો કે એમ કે આપણે એક્સચેન્જ કરવી, તમે કરો? હા કે ના? આપણને ખબર છે કે પાણીની બોટલ છે એ 10 રૂપિયાની બોટલ છે, અને જે અંદર ઘી ભર્યું છે એ બોટલ મૂલ્યવાન છે, 200, 500, 1000 રૂપિયાની બોટલ છે. જો આપણને ત્યાંય ખબર છે કે આને એક્સચેન્જ ન કરાય, તો સાહેબ દુનિયાની અંદર, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, સ્નેપચેટની અંદર જેટલા પણ તમને વાહિયાત મેસેજ આવે છે ને, એ પાણીની બોટલ સમા છે. એની પાસે કોઈ સારો પરિવાર નથી, કોઈ સારો કામ ધંધો નથી, કોઈ સારું શિક્ષણ નથી. આવા જ વ્યક્તિઓ 12, 15, 18, 20, 22, 25 વર્ષની દીકરીઓને મેસેજ કરે છે. બાકી હારા ઘરના દીકરા હોય ને તે ડાયરેક્ટ ગમતી દીકરી હોય ને ત્યાં માગું ન ખાવે, કારણ કે એ લાયકાત હોય એની પાસે. પણ જે દિવસે તમારી સામે કોઈકના નબળા મેસેજ આવે ને, તે દિવસે તમારામાં બ્લોક નામનો ઓપ્શન છે. ફેસબુકમાં કદાચ 5000 ફ્રેન્ડ અટકી જાય, ત્યાં લિમિટ પૂરી થઈ જાય, પણ બ્લોકની અંદર કોઈ ઓપ્શન આવતા નથી. તમે અનલિમિટેડ ટાઈમ્સ કોઈ પણને બ્લોક કરી શકો. પણ એક છે કે તમે ભાગવદ્ ગીતામાંથી પસાર ન થાવ તો કંઈ વાંધો નહીં, પણ આખી ભાગવદ્ ગીતાના 3 સાર તમને એવું કહે છે કે હું કોણ છું, હું કોનો છું, અને ત્રીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા તો બરોબર છે કે નહીં. આ 3 વાત ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને યાદ રાખજો, કારણ કે તો જ અમે મા બાપ તરીકે તમારી રિંગટોન સેટ કરી શકીએ કે અમારી ઘરે લક્ષ્મીનો અવતાર, અમારી ઘરે દીકરીનો અવતાર.